રાજકોટ ખાતે ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ગાંધીનગર ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા આ આયોજન કરાયું હતું। રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળતા કેટલાય લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર એજન્સી દ્વારા પ્રાપ્ત થયા છે, જેમાં 33 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા, જે અંતર્ગત જેમાં મૃતક બાળકો પણ સામેલ હોવાનું જણાવાયું છે। ત્યારે આ અનુસંધાને ગુજરાત આમ આદમી પાર્ટી ગાંધીનગર ખાતે અને તેમની ટીમ દ્વારા પથિકાશ્રમ સર્કલ પર કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેન્ડલ માર્ચના આયોજનમાં ગાંધીનગર શહેર પ્રમુખ લાલાભાઈ વણઝારા તેમજ શહેરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। આરોપીઓને છોડવામાં ન આવે તેવી માંગ સાથે આ કેન્ડલ માર્ચનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું। આજે ગાંધીનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં જે કરુણાંતિકા સર્જાઈ છે એના સંદર્ભમાં આજે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। રાજ્ય સરકારની નિષ્ફળતાને કારણે, રાજ્ય સરકારની બેદરકારીને કારણે આજે જે ઘટના ઘટી છે એમાં કડક કાર્યવાહી કરવાની આજે આમ આદમી પાર્ટી માગણી કરે છે। એમાં જે સંડોવાયેલા છે એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને જે લોકોએ જાન ગુમાવ્યા છે, બાળકો અને એમના વાલીઓને, એને સરકારે ઉચ્ચતમ રાહત આપવી જોઈએ।